નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ ભરતી 2026 જે હાલમાં તમે વાત સાંભળી રહ્યા છો અને ખાસ કરી જે લોકો 12 પાસ છે અને જે લોકોએ હાલમાં જ સ્નાતક પાસ કરેલું છે તેવા તમામ લોકો માટે જો ખાખી પહેરવી હોય તો એમના માટે આજના વિડીયોમાં આપણે સરસ મજાની માહિતી સાથે એક સારા સમાચાર પણ લાવ્યા છીએ। આજના વિડીયોમાં આપણે લાયકાત શું રહેશે, ગ્રાઉન્ડ કેવી રીતે છે, કેટલા મીટર દોડવાનું છે, ત્યારબાદ સિલેબસ શું રહેવા પાત્ર છે, ક્યારે આવશે નોટિફિકેશન, પરીક્ષા ક્યારે આવશે, રણનીતિ શું છે, ઉપરાંત દોડ માટે શું શું કરવું પડશે, આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારોને જે થાય છે તે તમામ પ્રકારનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે લાવીશું। સાથે તે ક્યાંથી તૈયારી કરવી, ક્યાં ઓથેન્ટિક વસ્તુ મળી રહે, ક્યાં મફત તૈયારી થાય, તો આવી બધી જ વસ્તુ આજના વિડીયોમાં કવર કરેલી છે, જેને કારણે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, કારણ કે જ્યારે પણ નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી જાય। તો વાત કરીએ છીએ, જો તમે ખાખી માટે તૈયારી કરતા હોય તો કમેન્ટમાં અત્યારે વિડીયો લાઈક કરી કમેન્ટમાં લખજો ખાખી, એટલું ખાલી લખી દેજો। વાત કરીએ છીએ, તો મિત્રો તમે પણ ખાખી પહેરવાનું સપનું જોઈ રહ્યા હશો તો જ તમે આ વિડીયો પર ક્લિક કર્યો હશે। શું તમે પણ 2026 ની પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છો? હા, શું કામ ના જોવે, કારણ કે સપનું છે ખાખી પહેરવાનું। તો આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટ્રિકી નોલેજ પર। ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે નવી ભરતીમાં ઉંમર કેટલી જોઈશે, કારણ કે અત્યારે ઘણા લોકો એવા છે કે 12 પાસ કરી દીધું હોય છે, કારણ કે નિયમ એવો છે કે 12 પાસ હોવું જોઈએ અને સામે એમની ઉંમર છે 17 વર્ષ થતી હોય છે, તેવા લોકોને વધારે મૂંઝવણ થતી હોય કે હું ફોર્મ ભરી શકીશ કે નહીં ભરી શકું। તો મિત્રો ચોખ્ખી વાત તમને કરી દઉં કે જો હવે નોટિફિકેશન આવશે 1-2 મહિના, 1 કે 1.5 મહિનામાં નોટિફિકેશન આવી જશે તમારે આ ફોર્મ ભરવાનું છે કે નહીં, તો ત્યારથી લઈને તમારા 18 વર્ષ થાય છે કે નહીં તમારી બર્થ ડેટ પ્રમાણે જો તમને ના ખબર પડતી હોય વિડીયોમાં કમેન્ટ કરજો, તમને જણાવશું કે ભાઈ તમારી બર્થ ડેટ થઈ જાય, તમારા વર્ષ થઈ જાય છે કે નહીં, બરાબર। આ વસ્તુ ખાસ કમેન્ટમાં કરજો, તમને લાગે છે કે મારા વર્ષ થઈ જાય છે કે નથી થતા તો તમારી બર્થ ડેટ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો। ગ્રાઉન્ડના નિયમો શું છે, વજનના માપદંડો કાઢી નાખ્યા છે કે એના છે અથવા નવા આવવાના છે, તો આવી બધી બાબત આજના વિડીયોમાં આપણે કવર કરીશું। અને નવા સિલેબસ મુજબ તૈયારી ક્યાંથી શરૂ કરવી? પહેલા તો સિલેબસ શું છે, સિલેબસ જે જૂનો હતો એ અને નવા અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર થવાનો છે તો એના વિશે પણ આપણે વાત કરીશું। આજે હું તમને હાઈકોર્ટમાં રજૂ થયેલા લેટેસ્ટ રિપોર્ટ અને સત્તાવાર નોટિફિકેશન સાથે સચોટ માહિતી આપવાનો છું, જેને કારણે તમને ખ્યાલ આવે કે ખરેખર નોટિફિકેશન છે ક્યારે આવશે। વિડીયોને અંત સુધી જોજો, કારણ કે લાસ્ટમાં મેં એક એવી સિક્રેટ રણનીતિ શેર કરી છે જે તમને ગણિત અને રીઝનિંગમાં 60 માંથી 50+ માર્ક આપવામાં મદદ કરશે। અને બીજી વસ્તુ કે જે થિયરી છે કે જે તમારે 120 માર્કનું પેપર પાર્ટ બી માં તૈયાર કરવાનું છે, એ પણ ક્યાંથી કરવું એની પણ માહિતી તમને આપવાના છીએ। મિત્રો, હવામાં વાત કરવા કરતા આપણે સીધા પુરાવા પર જઈએ। તાજેતરમાં જ હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ગુજરાતમાં કુલ 25,600 પોલીસ કર્મીઓને નવી ભરતી કરાશે। હવે આ ડેટા છે અત્યારનો નથી, પણ આ ડેટા અત્યારે જે માહિતી છે અત્યારની છે, પણ આ જે 25,600 છે ને એ અત્યારથી નથી કહેતા, એ ગયા વર્ષની વાત હતી કે ગયા વર્ષે જ્યારે જે અત્યારે રૂટીન જે ભરતી ચાલી રહી છે ને એ ભરતી જ્યારે બહાર પડી ગઈ હતી પછી એવું કહેવામાં આવ્યું હતું કે 25,600 નવા પોલીસ કર્મીની ભરતી થશે। એટલે હવે એ અત્યારે પૂરું થવામાં છે। અત્યારે ડોક્યુમેન્ટ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે, તારીખ નથી આવી પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે। બીજી વસ્તુ એવી કે ગઈ ભરતીમાં પણ એવું હતું કે જે ભરતી પૂરી નથી થઈ એ પહેલા નવું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું હતું, એટલે એવું કોઈ માની નથી લેવાનું કે ભાઈ નોટિફિકેશન નથી આવ્યું, નોટિફિકેશન નહીં આવે તમે તૈયારી કરશો નહીં। તમે લોકો વિડીયો ક્લિક કર્યો છે નથી, સ્પષ્ટ એવું થાય છે કે તમે લોકો તૈયારી કરી રહ્યા છો અથવા તો તમે પોલીસ બનવા માંગો છો। આ ઉપરાંત પોલીસ બેડામાં 14,283 જગ્યા માટે બીજા તબક્કાની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવશે। મિત્રો, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવશે, બરોબર છે, તો આ ગઈ વખતે પણ કીધેલું તો અત્યારના રેકોર્ડમાં પણ અત્યારે જે બાબત આવી છે એમાં પણ કીધેલું છે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં, પણ મિત્રો ઓગસ્ટ અત્યારે ચાલુ છે અને આ વસ્તુ છે સપ્ટેમ્બરમાં આવે તેવા ચાન્સીસ છે, બરોબર। જો બધું સરખું અત્યારે હરેડા ચડી ગયું તો સપ્ટેમ્બરમાં તમારું નવું નોટિફિકેશન જાહેર થાય તેવી પૂરી શક્યતા છે। અને બીજી વસ્તુ, જો સપ્ટેમ્બરમાં નથી આવતું તો ડિસેમ્બરમાં તમારે યાદ રાખવાનું છે, કારણ કે નવેમ્બર-ડિસેમ્બર તમારે યાદ રાખવાનું છે, કારણ કે અગાઉની ભરતી હતી એ પણ ડિસેમ્બર મહિનામાં જે છે એના ફોર્મ ભરાવાના શરૂ થયા હતા અને રનિંગ તમારું શિયાળામાં આવશે। એટલે હવે તમારી પાસે ગણીએ ને તો અત્યારે મહિનો ચાલે છે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, બરોબર।
અને ફોર્મ ભરાઈ જશે એટલે તરત જ તે લગભગ 20 થી 25 દિવસમાં તમને ગ્રાઉન્ડનું નોટિફિકેશન આવી જશે, ગ્રાઉન્ડના કોલ લેટર આવી જશે. એટલે જો તમારે ખરેખર પોલીસ બનવું જ છે કે ભાઈ મારે કોન્સ્ટેબલ બનવું છે, મારે પીએસઆઈ બનવું છે, તો ખાસ કરી અત્યારથી દોડમાં લાગી જજો, પ્રેક્ટિસ કરજો. કારણ કે છેલ્લે ઘણા એવા બધા પણ ઉમેદવારો રહી જાય છે કે માત્ર અમુક માઇક્રો સેકન્ડથી રહી જાય છે. એટલે પ્રેક્ટિસ તમારી જરૂરી છે. અને સરકાર તરફથી એક સારી એવી બાબત એ છે કે છેલ્લી ભરતીમાંથી માત્ર ને માત્ર દોડ ના આવે તમારે મેરિટમાં માર્ક નથી ગણાતા. એટલે એ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. એટલે તમારે માત્ર 25 મિનિટમાં 5 કિલોમીટર દોડી જવાનું છે. આ વસ્તુ કરી લેશો એટલે તમારું કામ છે સરેરાશ થઈ જશે. એટલે જો ન થતું હોય તો અત્યારથી પ્રેક્ટિસ કરો. પહેલા તમે ચાલવાનું શરૂ કરો. જો તમને ન ખ્યાલ આવે તો કેવી રીતે દોડવું, તો એના માટે આપણે પ્લેલિસ્ટ બનાવી દીધું છે. પ્લેલિસ્ટમાં લખેલું છે ગુજરાત પોલીસ ફિઝિકલ, બરાબર? અથવા એના વિડીયોની લિંક છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. નથી મળતી તો કમેન્ટમાં કરો સર મારે પોલીસ કોન્સ્ટેબલમાં કેવી રીતે દોડવાનું છે, કઈ રીતે મારે નક્કી કરવાનું છે, કેટલા રાઉન્ડ કરવાના છે, તો એ બધી જ માહિતી તમને કમેન્ટ બોક્સમાં મળી જશે. હવે વાત કરીએ, આ તો થઈ અત્યારની વાત, પણ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અગાઉના નિવેદન મુજબ વર્ષ 2033 સુધીમાં ગુજરાત પોલીસમાં 50,000 પ્લસ નવી જગ્યાઓ પર ભરતીનું આયોજન છે. જો મિત્રો હવે તમને વાત કરું, ગુજરાતમાં એવી એકેય ભરતી નથી કે જે દર વર્ષે અથવા તો 1 કે 2 વર્ષે રિપીટ થાય છે. જે ગઈ ભરતી હતી ને પહેલાના વર્ષની ભરતી છે 2024 વાળી, 2024માં ભરતીની નોટિફિકેશન આવ્યું, પાછું 2025માં આવ્યું. હવે આ વસ્તુ કદાચ નવી નહીં હોય કે ભાઈ ગુજરાતમાં લગભગ દર વર્ષે પોલીસની જે જગ્યા બહાર પડે છે, બરોબર? છેલ્લા 2 વર્ષથી દર વર્ષે પોલીસની જગ્યા બહાર પડી છે અને આ વખતે પણ પડશે એવું એટલા માટે કહી શકાય છે. હર્ષભાઈ સંઘવી છે, એમણે નિવેદન આપી દીધું છે. અને બીજી એ વસ્તુ કે ચૂંટણી આવી રહી છે, રાઈટ? ચૂંટણી આવી રહી છે. ચૂંટણીમાં સૌથી વધારે જરૂર કોની પડે છે? કે જે પોલીસ લોકો હોય છે એની જરૂર પડે છે, જે સંરક્ષણમાં કે જે કાયદાને સુવ્યવસ્થિત ચલાવવા માટે પોલીસ લોકોની જરૂર પડતી હોય છે. તો પોલીસની ભરતી બિલકુલ આવવાની જ છે. તો મિત્રો આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે, 50,000 તો નહીં, પણ તમારે ટાર્ગેટ યાદ રાખવાનું છે. આપણા માટે 14,000 પ્લસ જે છે જગ્યા આવવાની છે. આનો સીધો અર્થ એ છે કે ભરતી પ્રક્રિયા બહુ જલ્દી વેગ પકડશે. હવે વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકશે. લોકરક્ષક એટલે એલઆરડી કોન્સ્ટેબલ, આ માટે તમારી લાયકાત ધોરણ 12 પાસ હોવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. મિત્રો હવે ઘણા લોકો એવું કહે છે કે મેં 12 પાસ કરી દીધું છે પણ મારી ઉંમર જે છે 18 વર્ષ નથી થતી, તો હું ફોર્મ ભરી શકશું? તો મિત્રો તમે આમાં ફોર્મ ભરી શકો નહીં, બરોબર? છતાં પણ તમને કન્ફ્યુઝન થતી હોય તો તમારી બર્થડે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમે તમને જણાવશું કે તમે ફોર્મ ભરી શકશો કે નહીં. પીએસઆઈ કે જો તમે પીએસઆઈ બનવા માંગો છો તો તમારી પાસે માની યુનિવર્સિટીની સ્નાતકની પદવી હોવી જોઈએ. પીએસઆઈ માટે મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો તમારે પીએસઆઈમાં ફોર્મ ભરવું છે, તમારી ઉંમર પણ બરોબર થઈ જાય છે, પણ તમારા જે કહેવાય કે ભાઈ તમે છેલ્લા વર્ષમાં હોય અથવા તો 5મા સેમેસ્ટરમાં હોય અને તમારે ફોર્મ ભરવું હોય તો મિત્રો તમે ફોર્મ ભરી શકશો નહીં. તમારે કમ્પલસરી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની જરૂર પડશે. છૂટછાટની વાત કરીએ, સામાન્ય વર્ગની મહિલાઓ તેમજ અનામત વર્ગના પુરુષોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત વર્ગની મહિલાઓને 10 વર્ષની એટલે કે મહત્તમ 45 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. પોલીસની નોકરી છે, આમાં પગાર તો બહુ જબરજસ્ત છે. અને ખાસ કરી જો આપણે કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલની જે નિયમ પ્રમાણે જે 19,000 થી લઈ અને જે છે 27-28,000 સુધી પહોંચતા હોય છે. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો માસિક 31,340 થી 49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ એમાં ગ્રાઉન્ડ આવે છે, ઊંચાઈ આવે છે ને વજન આવે છે. તો એના વિશે પણ આપણે વાત કરીએ. હવે સૌથી મોટો ડર છે ગ્રાઉન્ડ. મિત્રો શારીરિક કસોટી માત્ર ક્વોલિફાઈંગ નેચરની છે, એટલે કે માત્ર ને માત્ર તમારે એમાં ખાલી ક્વોલિફાય એટલે કે પાસ થવાનું છે. આપણે કેમ ધારો કે 10મા કે 12મા ધોરણમાં ભણતા તમને પાસિંગ એક ક્રાઇટેરિયા આપ્યું કે તમારે પાસ થવું તો તમારે 100 માંથી 33 માર્ક તો લાવવા જ પડશે કે 35 માર્ક તો લાવવા જ પડશે. 33% તમારા હોય એટલે તમે પાસ થઈ જશો. તો એવી જ રીતે જો તમારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હતો તો પીએસઆઈ માટે આગળ વધવું છે તો એના માટે પહેલો જે છે એ ક્વોલિફાઈંગ રાઉન્ડ બહાર પડે છે. કદાચ તમે અત્યારે જો કોઈ અત્યારે 12 ધોરણ ઉપર હશે અને કોઈ સીસી કે એવી કોઈ તૈયારી કરતા હશે અથવા તો કોઈ બીજી પરીક્ષા, તો એમાં પેલું સ્ટેજ આવે છે જેમાં શું હોય કે ભાઈ માત્ર ને માત્ર શું હોય છે કે ભાઈ ચાયણો મારવાની વાત હોય છે. અને પોલીસની નોકરી છે તો પોલીસની નોકરીમાં ચાયણો નહીં પરંતુ શારીરિક રીતે જે સક્ષમ હોય એના માટે આખું સ્ટેજ બનાવવામાં આવેલું છે કે ભાઈ ખરેખર જે લોકો સક્ષમ છે એ લોકો આમાં પાસ થાય. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, દોડ બહુ સારામાં સારી કરવાની. જો તમારી દોડ સારી નથી તો તમે આમાં પાસ થઈ શકશો નહીં, બરાબર?
અને બીજી વસ્તુ, દોડના માર્ક તમારા જે ફાઇનલ તમારી જે પરીક્ષા હોય છે, ફાઇનલ મેરિટ બને છે, એમાં દોડના માર્ક તમારા કાઉન્ટ થતા નથી. એટલે આ વસ્તુ યાદ રાખવાનું છે. માત્ર ને માત્ર ક્વોલિફાય એટલે કે માત્ર પાસ થવાનું છે. પાસ થશો તો તમને જે છે બીજા સ્ટેજની પરીક્ષા આપવા મળશે. દોડની વાત કરીએ તો ભાઈ પુરુષોએ 5000 મીટર એટલે કે 5 કિમી દોડ વધુમાં વધુ 25 કિમીમાં પૂરી કરવાની રહેશે. મહિલાઓએ 1600 મીટર દોડમાં વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. શારીરિક માપદંડ ઊંચાઈ અને છાતીની વાત કરીએ. પુરુષો સામાન્ય વર્ગ માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર અને એસટી ઉમેદવારો માટે 162 સેમી જોઈશે. છાતી ફૂલાવ્યા વગર 79 સેમી અને ફૂલાવીને 84 સેમી એટલે કે 5 સેમી ફૂલાવી ફરજિયાત છે. મહિલાઓ માટે વાત કરીએ, સામાન્ય વર્ગ માટે ઊંચાઈ 155 સેમી અને એસટી ઉમેદવારો માટે 150 સેમી જોશે. બાકી કોઈ મેજરમેન્ટ એમના માટે લાગુ પડશે નહીં. વજન. મિત્રો, ખુશખબર એ છે કે નવા ભરતીના નિયમોમાં વજનનો કોઈ પણ માપદંડ રાખવામાં આવ્યો નથી. એટલે વજનની ચિંતા છોડી અને દોડવા પર ફોકસ કરો. તમે જો સારું એવું દોડી જાઓ છો તો તમને એમાં ફાયદો થઈ જાય છે. બાકી વજનના જે નિયમો છે એ બહુ સામાન્ય એવા નિયમ છે અને ક્રાઇટેરિયામાં લગભગ તમે બધા આવી જતા હશો. એક્ઝામ પેટર્ન અને સોલ્યુશનની વાત કરી લઈ. ગ્રાઉન્ડ પાસ કર્યા પછી આવશે અસલી જંગ, કે જેમાં તમારો સામનો એવા બધા ઉમેદવારો સાથે થશે કે જે ઓલરેડી પહેલેથી તૈયારી કરી રહ્યા છે અને એવા ઉમેદવારો કે જે તૈયારી કરવાના છે. તો આના માટે તમારો અસલી જંગ છે. દોડની સાથે સાથે તમારે લેખિતની પણ તૈયારી ચાલુ કરી દેવાની રહેશે. એટલે કે જો તમે આજે વિડીયો જોવો છો તો આજથી, અથવા તો વિડીયો જોવો પછી 1-2 દિવસ નિરાતે વિચાર કરી લો કે ભાઈ મારે ખરેખર કોન્સ્ટેબલ બનવું છે, PSI બનવું છે, એકવાર નક્કી કરી લો અને પછી તમે સિલેબસ તરફ તમે દોડ માંડી શકો છો. ક્યાંથી કવર કરવાનું છે એ પણ માહિતી આપવાનો છું. નવો સિલેબસ 200 માર્ક્સનો છે, જેમાં 2 ભાગ પડે છે, પાર્ટ A અને પાર્ટ B. બંનેમાં 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ A છે એમાં ગણિત અને રીઝનિંગ ભેગું થઈને 60 માર્ક અને ગુજરાતી જે આવે છે એમાં આપણે તમારે અર્થગ્રહણ જે એક પેરેગ્રાફ આપેલો છે એના ઉપર તમારે પ્રશ્ન લખવાના છે, એ 20 માર્કનો પૂછાય છે. તો ટોટલ 80 માર્કનો પાર્ટ A છે અને પાર્ટ B 120 માર્કનો છે, જેમાં તમારે જનરલ નોલેજ જેવા વિષય આવશે, જેમાં ઇતિહાસ આવી ગયો, ભૂગોળ આવી ગયો, કલા સંસ્કૃતિ, સામાન્ય જ્ઞાન, પછી વિજ્ઞાન આવે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આવા બધા વિષય તમારે કવર કરવાના થશે. પાર્ટ A માં 60 ગુણનો તો માત્ર રીઝનિંગ અને ગણિત છે અને 20 ગુણનો ગુજરાતી. પાર્ટ B 120 ગુણ છે, જેમાં બંધારણ 30, કરંટ વિજ્ઞાન GK 40, ઇતિહાસ ભૂગોળ અને વારસો જેના 50 માર્ક રહેશે. મિત્રો, ખરેખર જો તમે તૈયારી કરવા જ માંગો છો તો તમારી માટે ઓલરેડી 1111 ટેસ્ટ સિરીઝ આપી દીધી છે, જે દરેક ટેસ્ટમાં 10 ગુણના પ્રશ્નો રહેશે. આ સિવાય તમને 50 ગુણ, 100 ગુણ અને 200 ગુણના મળી ટોટલ 90 મોડેલ પેપર તમારી માટે તૈયાર કરી દીધા છે, કે તમે જે છે તમારી તૈયારી બહુ સરસ રીતે કરી શકો. અને બીજી વસ્તુ, આની અંદર તમને 2 વસ્તુ કરાવેલી છે. આમાં PYQ નો પણ સમાવેશ થઈ જાય છે. PYQ આધારિત ટેસ્ટ આપેલી છે. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનો અને PSI નો જે પણ અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમના પોઈન્ટ, અભ્યાસક્રમના જે વિષય છે એના પોઈન્ટ મુજબ ટેસ્ટ બનાવી દીધી છે, જે તમારી આવનારી પરીક્ષાને એક સ્ટેપ વધારે આગળ લઈ જવામાં મદદ કરશે. જો તમારે આમાં જોડાવવું હોય તો ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી નીચે જે નંબર આપેલો છે એમાં ખાલી કોન્સ્ટેબલ લખજો એટલે તમને જે છે ત્યાંથી માહિતી મળી જશે. 151 રૂપિયા છે. પરીક્ષા સુધી આની તમે તૈયારી કરી શકો છો. આમાં તમને 11,111 MCQ બેંક મળી જશે, એટલે કે તમને આખી ટેસ્ટ સિરીઝ મળી જશે. અને અત્યારે આ ટેસ્ટમાં 1175 કરતા પણ વધારે ટેસ્ટ સિરીઝ આવી ચૂકી છે. આમાં કરંટ અફેર્સ પણ તમને મળી જવાનું છે. અહીંયા જોવો છો બધી જ વસ્તુ તમને મળી જશે. ટોટલ 1111 કરતા વધારે તમારે ટેસ્ટ આપવાની છે. બધી ટેસ્ટ ઓલરેડી આવી ચૂકી છે, એટલે તમે જે છે પ્રેક્ટિસ તમે બહુ સારી રીતે કરી શકો છો. બાકી જે પણ લોકોને જોડાવવું હોય નીચે નંબર આપેલો છે. બાકી પ્લે સ્ટોરમાંથી ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ જોડાઈ શકે છે. બાકી કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. બિંદાસ તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. તમને જે છે તમને સંતુષ્ટ થાય એવો પ્રત્યુત્તર આપવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જે પણ લોકો કોન્સ્ટેબલ અને PSI બંને માટે તૈયારી કરી રહ્યા છે અને એમને પોતાના અભ્યાસક્રમ મુજબ પોઈન્ટ મુજબ ટેસ્ટ આપી છે, તો એવા લોકો માટે પણ 555 ટેસ્ટ આપી દીધી છે. ઉપરની ટેસ્ટ પણ તમે ગમે ત્યારે ગમે તેટલી વાર આપી શકો છો. આ ટેસ્ટ પણ તમે ગમે ત્યારે ગમે તેટલી વાર આપી શકો છો. બંને માટે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, ટ્રીક નોલેજ, જ્યાંથી તમને કોન્સ્ટેબલને લગતું જે છે ટેસ્ટ સિરીઝ છે બધી મળી જશે. આમાં તમને 10 ગુણ, 20 ગુણ, 30 ગુણ, 50 ગુણ, 100 ગુણ
અને 200 ગુણના તમને પેપર જે ટેસ્ટ છે મળવાપાત્ર રહેશે. 15 ઓગસ્ટ પહેલા જે પણ લોકો જોડાવાના છે અને 225 રૂપિયા, પણ આ ઓફર અત્યારે આપણે કન્ટિન્યુ રાખી છે કારણ કે ઉમેદવારોનો ઘણો બધો સારો સપોર્ટ મળી રહ્યો છે. બાજુમાં તમે જોઈ રહ્યા છો બધા વિષયનો જે છે સમાવેશ થઈ જશે અને બાકી માહિતી આપેલી છે. વિશેષ કઈ માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો આ સરસ છે, બાજુમાં તમે એપ્લિકેશન જોઈ શકો છો. કોઈ તમને પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. છેલ્લે મારી બેસ્ટ રણનીતિ માટે એક જ વસ્તુ કે ગ્રાઉન્ડના માર્ક્સ છે એ દોડવામાં ગણાતા નથી. માત્ર ને માત્ર તમારે ક્વોલિફાય થવાનું છે, એટલે ગ્રાઉન્ડની મહેનત એટલી પણ ન કરો કે એની પાછળ લાગી પડો. એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ અત્યારે જો હમણાં ભરતીનું નોટિફિકેશન નથી તો એટલા સમય પૂરતું એક ટાઈમ રનિંગનું ચાલુ કરો. પહેલા હળવે સ્ટાર્ટ કરો. પહેલા એક તો તમે જે ગ્રાઉન્ડમાં દોડો છો એનું પહેલા ગ્રાઉન્ડનું માપ લઈ લો. મેજર ટેપ હોય અથવા તો ફૂટ છે અથવા તો કોઈ તમને અનુકૂળ હોય એવી રીતે. કાં તમે જો રોડ ઉપર દોડો છો તો રોડ ઉપર દોડવાની સલાહ નથી આપતો, પણ છતાં કોઈ વ્યવસ્થા નથી અને તમે દોડો છો તો કોઈ વાંધો નહીં. પણ છે ને એક મોબાઈલમાં કોઈ મેજરમેન્ટ વાળી એપ્લિકેશન આવતી હોય, બરાબર છે, તો એવું જે તમારા દોડવાના જે કિમી છે એક ગણતા હોય તો એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને તમે પેલા જે છે એ આપણે 5 કિમી દોડવાનું છે, બરાબર. 5 કિમી દોડવાનું છે એટલે પહેલું સ્ટેજ છે એમાં પેલા જે 3 રાઉન્ડ છે એમાં થોડું હળવું દોડવાનું. પછીના 3 રાઉન્ડ આવે છે એમાં થોડીક સ્પીડ વધારવાની. પછીના 3 રાઉન્ડ આવે છે એમાં થોડીક વધારે સ્પીડ વધારવાની. એવું લાગે તો થોડું ઘટી જવાનું, કારણ કે પછીના રાઉન્ડ છે એમાં આપણે સ્પ્રિન્ટ મારવાની હોય છે, બરાબર. એટલે આવી રીતે 3 4 પાર્ટ પાડી દેવાના અને એમાં તમારે જે દોડવાનું રહે છે. બાકી દોડ બાબતે કઈ ટિપ્સ જોતી હોય તો એ પણ કમેન્ટ કરજો કે અમે તમને વધારે ઉપયોગી થઈ શકીએ. તમારો સમય છે એ પાર્ટ A એટલે કે ગણિત અને રીઝનિંગની શોર્ટ ટ્રિક્સ શીખવામાં લગાવો. પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ 0.25 છે, પણ જો ન આવડે તમારે MCQ અટેમ્પ્ટ કરવાના છે. પણ જો ન આવડે તો OMR માં નોટ અટેમ્પ્ટેડ એટલે કે વિકલ્પ E ટિક કરવાનું ભૂલશો નહીં, જેનાથી માર્ક્સ તમારા કપાશે નહીં. જો તમારી પાસે સાચી રણનીતિ હશે તો આ 25,600 જગ્યામાંથી એક વર્દી તમારી પાકી છે. એટલે ખાસ વસ્તુ આજથી જે છે એ રનિંગ ચાલુ કરી દેજો. અહીંયા સુધી વિડીયો જોયો તો એકવાર લખી દેજો આપકી બાર ખાકી પાર.